આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 25। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, જન્મથી 5મા મહિનામાં સંવત 1838ના શ્રાવણ સુધી ઉત્તરદા એકાદશીને દિવસે 7મા મુહૂર્તમાં ધર્મદેવે શ્રી હરિને પૃથ્વી ઉપર પ્રથમવાર બેસાડીને ભૂમિ ઉપવેશન નામનો સંસ્કાર કરાવ્યો। આ પ્રસંગમાં મંગળ વાજિંત્રોના ધ્વનિ સાથે વેદ મંત્રોનું ઉચ્ચારણ સહ ધર્મદેવે અતિ પ્રસન્ન થઈને પૃથ્વી દેવીએ સહિત વરાહ ભગવાનનું અંતરના અધકેરા ભાવથી પૂજન અર્ચન કર્યું। ત્યાર પછી ધર્મદેવે જન્મથી 7મા મહિનામાં સંવત 1838ના આસો સુધી વિજયાદશમીને ગુરુવારના દિવસે સિદ્ધિ નામનો યોગ પ્રાપ્ત થતાં કુલ દેવતાનું પૂજન કરીને કર્ણવેદ સંસ્કાર કર્યો। કાન વિંધવા માંગ કુશળ કારીગરે બેવડો દોરો પરોવેલી રૂપાની સોય વડે બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે શ્રી હરિના જમણા કાનનું પ્રથમ વેધન કર્યું। ત્યારબાદ ડાબો કાન વિંધ્યો। આ રીતે આયુષ્યની પુષ્ટિ કરનારો તથા શુભ સંપત્તિને વધારનારો કર્ણવેદ નામનો સંસ્કાર કર્યો। કર્ણવેદ સંસ્કાર કર્યા પહેલા સંવત 1838ના આસો સુધી બીજને બુધવારે તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં ધર્મદેવે મંગળ સ્નાન પૂર્વક શ્રી હરિનો અન્નપ્રાશન નામનો સંસ્કાર કરાવ્યો। તેમાં પ્રથમ ધર્મદેવે અભ્યુદય કર્મ અર્થાત નાંદીશ્રાદ્ધ કર્મ કર્યું। પછી શુચિ નામના અગ્નિદેવની સ્થાપના કરીને તેમાં ચરુ આદિકૃત દ્રવ્યનો હોમ કરી બ્રહ્માદિકનું પૂજન કર્યું। ત્યાર પછી ધર્મદેવે મંદ મંદ હાસ્યથી પ્રફુલ્લિત મુખ કમળવાળા અનેક પ્રકારના અલંકારોથી સુશોભિત કરાયેલા અને પોતાની માતા ભક્તિ દેવીની પ્રેમ પ્યારી ગોદમાં રમણ કરતા બાલ પ્રભુ શ્રી હરિના મુખ કમળમાં પિતા ધર્મદેવે હાથમાં ધારણ કરેલી સોનાની સળીથી દહીં, ઘી અને મધથી મિશ્રિત કરેલા શુભ અન્નને અતિ પ્રેમપૂર્વક મૌન રહી મૂક્યું। આ રીતે બાલ ઘનશ્યામનો અન્નપ્રાશન સંસ્કાર પણ કરાવવામાં આવ્યો। એક દિવસ ધર્મપિતાએ પુત્રની વૃત્તિ પરીક્ષા કરવા માટે વિશાળ બાજોઠ ઉપર વસ્ત્ર, પાત્ર, આયુધ, સોના મહોર અને છેલ્લે પુસ્તક એમ ક્રમશઃ 5 પદાર્થો બાલ શ્રી હરિની આગળ મૂક્યા। બાલ શ્રી હરિએ તે પદાર્થોમાંથી છેક છેલ્લે મૂકેલું પુસ્તક જ ગ્રહણ કર્યું। તે જોઈ પિતાને અતિશય હર્ષ થયો। આ પ્રમાણે માતા પિતા બાલ શ્રી હરિનું પ્રીતિથી પાલન પોષણ કરતા હતા અને બાલ શ્રી હરિ પણ શુક્લ પક્ષના ચંદ્રમાની માફક પ્રતિદિન વધતા હતા અને પોતાના ઉદાર બાલ સુલભ ચરિત્રોથી દર્શન કરનારા જનોના મનને હરી લેતા હતા। માતા પિતાને પુત્ર ભાવે શ્રી હરિને વિશે જ મન તલ્લીન રહેતું ને તેમના દિવસ રાત્રિ ક્ષણની જેમ આનંદમાં વીતતા હતા। જે મનુષ્યો શ્રી હરિના દર્શન કરતા અને તેમના સ્વરૂપને વિશે મન જોડી રાખતા તેમના હૃદયમાં સાંસારિક વેદના ક્યારેય પ્રવેશ કરી શકતી ન હતી। શ્રી હરિને વિશે પ્રેમથી વિવશ બનેલા વયોવૃદ્ધ તેમજ વિદ્વાન પુરુષો પણ પોતાનું વૃદ્ધપણું અને વિદ્વાનપણું વિસરી જઈ શ્રી હરિની સાથે બાળ ક્રીડા કરવા લાગતા। મંગલ મૂર્તિ બાલ સ્વરૂપ ભગવાન શ્રી હરિ મનુષ્યોના કલ્યાણને અર્થે જે પ્રકારે તેમના મનની વૃત્તિ પોતાના સ્વરૂપમાં જોડાઈ જાય તેવા પ્રકારની બાળ લીલા કરતા હતા। હે રાજન, સ્નેહ ભાવથી લાલન પાલન કરતી સ્ત્રીઓના મનમાં પોતાના સંબંધી અને પારકાપણાનો ભેદ ક્યારેય ઉદ્ભવતો ન હતો। વૃદ્ધ સ્ત્રીઓ પુત્ર ભાવે
અને અન્ય સ્ત્રીઓ ભ્રાતૃભાવથી રાત્રિ દિવસ લાલન પાલન કરતી હોવાથી ઘરના કામકાજ પણ ભૂલી જતી હતી. એક સખીના હાથમાં રહેલા શ્રી હરિને લઈ બીજી સખી રમાડતી, બીજી સખીના હાથમાંથી લઈ ત્રીજી સખી પ્રેમથી રમાડવા લાગતી. આ રીતે વાત્સલ્ય ભાવથી શ્રી હરિને રમાડવા ઈચ્છતી નગરની નારીઓમાં તું નહીં, હું રમાડીશ, આ પ્રકારનો પ્રેમ કલહ થતો. શ્રી હરિને રમાડવા આવેલી અનેક નારીઓ વારંવાર ભક્તિ માતા ના પાડે છતાં પણ રમાડવા માંગ વ્યસ્ત રહેતી હોવાથી ભક્તિ માતાને પણ બાલ શ્રી હરિને રમાડવાનો અવકાશ પ્રાપ્ત થતો ન હતો. બાલ શ્રીહરિ બાળ ઉચિત રમણીય અને મધુર કાલી ભાષા બોલતા. નગરની નારીઓ શ્રી હરિને હે માં, હે તાત એ પ્રમાણે બોલતા શીખવતી. અને બાલ શ્રી હરિ પણ અર્ધા પરધા અક્ષરોના ઉચ્ચારણથી અસ્પષ્ટ છતાં પણ મધુર શબ્દો બોલીને તેમને હસાવતા હતા. આ રીતે પ્રથમ વર્ષમાં જ બાલ શ્રી હરિ બોલતા અને ચાલતા શીખી ગયા. આમ બાળ લીલાથી પોતાના સંબંધીજનોને આનંદ ઉપજાવનારાને સ્વેચ્છાથી મનુષ્ય શરીરને ધારણ કરનારા શ્રી હરિને 1 વર્ષ પૂરું થયું. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, ધર્મદેવે પોતાના કુળને શોભે તે રીતે મોટા પુત્ર રામ પ્રતાપભાઈનો વિવાહ કર્યો. તે વિવાહ કૌશલ દેશના મહારાજાની જેમ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. તર ગામ નિવાસી બળદેવ નામના વિપ્રે અલંકારોથી સુસજ્જ પોતાની સુવાસિની નામની કન્યા વિધિપૂર્વક બ્રહ્મ વિવાહ કરી રામ પ્રતાપજીને અર્પણ કર્યા. સુશીલ સ્વભાવના સદ્ગુણી સુવાસિની દેવી પણ ધાર્મિક પતિની પ્રાપ્તિથી અતિ પ્રસન્ન થયા અને પ્રેમપૂર્વક પતિની અનુવૃત્તિ માંગ રહીને પતિવ્રતા ધર્મનું પાલન કરવા લાગ્યા. હે રાજન, ત્યાર પછી ધર્મદેવે પોતાના પુત્ર બાલ શ્રી હરિનો બીજા વર્ષના આરંભમાં 9મી તિથિએ પ્રથમ વાર્ષિક અબ્દપૂર્તિ નામે જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. અબ્દપૂર્તિ કર્મના અંગરૂપે 8 ચિરંજીવી એવા હનુમાન, બલિ, વ્યાસ, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિભીષણ, માર્કંડેય અને પરશુરામનું વિધિ પ્રમાણે પૂજન કર્યું. ધર્મદેવે હજારો પવિત્ર બ્રાહ્મણો તથા ભગવદ ભક્તોને અનેક પ્રકારના ઈચ્છિત મધુર ભોજન જમાડી તૃપ્ત કરીને બ્રાહ્મણોને મનમાની દક્ષિણાઓ આપીને રાજી કર્યા. બાલ શ્રીહરિને જોતાં જ સમગ્ર દેહધારીઓને સ્નેહ ઉપજતો. તેમાં પણ ધર્મદેવ અને ભક્તિ દેવીને તો વિશેષપણે કરીને સ્નેહ થતો હતો. સુવ્રત મુનિ કહે છે કે હે રાજન, જન્મથી 3જા વર્ષનો પ્રારંભ થતાં અતિ વિનય સંપન્ન તેમજ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ પુરુષો કરતાં પણ મહાબુદ્ધિશાળી એવા પોતાના પુત્ર ભગવાન બાલ શ્રી હરિનો ચૌલકર્મ સંસ્કાર ધર્મદેવે કરાવ્યો. સંવત 1839ના જેઠ વદ 5મને ગુરુવારે ધનિષ્ઠા નક્ષત્રમાં વૈદિક શ્રોત્રિય વિપ્રોને આમંત્રણ આપીને ધર્મદેવે ચૌલકર્મ સંસ્કારનો વિધિ કરાવ્યો. તેમાં ધર્મદેવે સૌ પ્રથમ મંગલ સ્નાન કર્યું. પછી માતૃકાઓનું પૂજન કરવા નાંદી શ્રાદ્ધ અને પુણ્યા વાચન કર્મ બ્રાહ્મણો પાસે કરાવ્યું. પછી પોતાના કુળ પરંપરાગત ધર્મને જાણનારા ધર્મદેવે સભ્ય નામના અગ્નિનું સ્થાપન કર્યું અને સર્વ પ્રકારના વિધિને જાણનારા બ્રાહ્મણના કહેવા પ્રમાણે પાત્રાસાદન નામનું કર્મ કર્યું. ધર્મદેવે અગ્નિદેવની જમણી બાજુએ 7 દર્ભોથી બનાવેલી 3 પુળીઓ સ્થાપન કરી તથા ડાબા ભાગમાં લાલ વર્ણના બળદનું છાણ વગેરે સ્થાપન કર્યું. હે રાજન, આ પ્રમાણે ધર્મદેવે વ્યાહૃતિ હોમ આદિક કર્મ કરીને
લોહના સજૈયાથી શ્રી હરિના જમણી બાજુના વાળની લટકાપી. ત્યાર પછી પોતાના ગોત્ર કુળના રીત રિવાજ અનુસાર વાણંદ પાસે પોતાના પુત્રનું શિખાએ સહિત મુંડન કરાવ્યું અને ગાયોના દાન વગેરે સત્કાર્યો કર્યા. ત્યાર પછી ખૂબ જ ઘી અને સાકર મિશ્રિત કેરીનો રસ વગેરે મધુર ભોજનો હજારો બ્રાહ્મણોને પ્રેમથી જમાડીને તૃપ્ત કર્યા. ત્યાર પછી પોતાના સંબંધીજનોને તથા છપૈયા ગામના સમસ્ત નગરજનોને તથા બહાર ગામથી આવેલા આમંત્રિતોને પણ ખૂબ જ પ્રેમથી ભોજન કરાવ્યા. ભક્તિ દેવી કામમાં રોકાયેલા હોવાથી પોતાના પ્રાણ પ્યારા પુત્ર શ્રી હરિની સંભાળ લેવાનો તે દિવસે અવકાશ પ્રાપ્ત ન થયો. તેથી હે રાજન, ભક્તિ દેવીએ બાલ શ્રી હરિને રમાડવા માટે કિશોર અવસ્થાવાળા બાળ સખાઓના હાથમાં સોંપીને પોતે પોતાને ઘેર પધારેલા સંબંધીજનોને આદરપૂર્વક જમાડવાની પ્રવૃત્તિમાં રોકાઈ ગયા. ભોજન કરી સર્વે બાળકો બાલ શ્રી હરિને ખૂબ જ પ્રેમથી સાથે લઈ તેમને રમાડતા દિવસના અંતિમ સમયે છપૈયાથી પૂર્વ દિશામાં ગયા, જ્યાં અનેક પ્રકારના વૃક્ષોની પંક્તિઓથી શોભતી આંબાવાડીમાં ગયા. ત્યાં ઘણા બધા વૃક્ષોની પંક્તિઓ નિહાળીને બાળકો અતિ પ્રસન્ન થયા અને ત્યાં રસાળ વૃક્ષો પરથી પડેલા પાકાં મીઠાં ફળોનું ભક્ષણ કરીને ખેલકૂદ કરવા લાગ્યા. એ સમયમાં સૂર્યનારાયણે અસ્તાચળ તરફ જવાની તૈયારી કરી, પરંતુ ક્રીડામાં આનંદ મગ્ન થયેલા બાળકોને તેનો ખ્યાલ રહ્યો નહીં. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિના ચૌલ સંસ્કાર વિધિના નિરૂપણ નામે 25મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.